નમસ્કાર, હું ડૉક્ટર યતિન વિનુભાઈ વૈદ્ય, રાજકોટ. છેલ્લા 40 વર્ષથી આયુર્વેદ ક્ષેત્રે, ચિકિત્સા ક્ષેત્રે મારી ફરજ બજાવું છું. આનંદની વાત એ છે કે છેલ્લા 20 વર્ષથી હું યોગા સાથે પણ જોડાયેલો છું. ઇન્ડિયન યોગા ઇન્સ્ટિટ્યૂટ ગુજરાત ચેપ્ટરના ભાગરૂપે આજે મારું આપ સમક્ષ યોગા ઉપર વક્તવ્ય છે. યોગસ્ય સ્વાસ્થ્ય રક્ષણમ. 21 મે આવે છે, 21 જૂન સોરી, વિશ્વ યોગ દિવસ. યોગ એ આપણું જૂનું પુરાણું શાસ્ત્ર છે. યોગ પ્રચલિત જ હતું, પણ વચ્ચે થોડો સમય એવો ગયો કે લોકો એનાથી અલિપ્ત થઈ ગયા. જે પ્રમાણમાં પેલા યોગ, સાધના, આયુર્વેદના ઉપચારો જે બધા થતા હતા, એ વચ્ચેના અમુક સમયગાળામાં કોઈ પણ કારણોસર લુપ્ત થઈ ગયા. પણ ફરી પાછા એ દિવસો આવી ગયા છે. જૂના જમાનાનું ઘણાને યાદ હશે કે સેવા પૂજા, એક ઘર હોય તો એમાં એક બાજુ પૂજા ચાલતી હોય, તો કોઈ યુવાન હોય તો એ ધ્યાનસ્થ સમાધિમાં બેઠા હોય એવું આપણને ચિત્ર દેખાતું. પણ આજે સમય બદલાઈ ગયો છે અને એવું વાતાવરણ આપણે જોઈ નથી શકતા. સામે બીજી પોઝિટિવ વાત એ પણ છે કે આવા યોગા સેન્ટરો, આખી ઇન્સ્ટિટ્યૂટ, આખી યુનિવર્સિટી એની ઊભી થઈ ગઈ છે અને એને કારણે કરોડો લોકોએ યોગાના અપ્રિતમ, અલભ્ય લાભ લઈ અને આરોગ્યનું રક્ષણ કર્યું છે. યોગ એ માનસિક સંતુલન કરવા માટે બહુ ઉત્તમ રસ્તો છે. શારીરિક તંદુરસ્તી માટે આયુર્વેદના ઉપચારો છે, પણ માનસિક સંતુલન જ્યારે સ્વસ્થ હોય ત્યારે શરીર સ્વસ્થ રહે છે. મારા આટલા વર્ષના ચિકિત્સા ક્ષેત્રના અનુભવમાં મેં એવું વ્યક્તિગત અનુભવ્યું છે કે 80થી વધારે ટકા બીમારીઓ પેલા મનમાં ઉદ્ભવે છે, ત્યાર પછી શરીરમાં ઉદ્ભવે છે. એટલે જે નાની નાની બીમારીઓ જે ક્લિયર નથી થતી, જેની સારવાર નથી થતી, એ ભૂતકાળમાં કેન્સર જેવા ઘાતક રૂપે બહાર દેખાય છે. એટલે મનની શાંતિ, મનની અવેરનેસ એ આપણા જીવનમાં વણાયેલું હોવું જોઈએ. અને એના માટે યોગનું મહત્વ, એની ક્રિયાઓ, એના ફાયદાઓ, એની રીતસમ આપણે શીખવી જોઈએ, સ્વીકારવી જોઈએ, આનંદપૂર્વક એનો પ્રચાર પ્રસાર કરવો જોઈએ અને આપણે એક નહીં પણ સમસ્ત વિશ્વ આરોગ્યમય રહે એવી આપણી ભાવના હોવી જોઈએ. દાખલા તરીકે આપણી સામે ઉદાહરણ જ છે કે આપણા માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ આ અભિયાન ઉપાડ્યું, જે ભારતની સંસ્કૃતિનો એક ધરોહર છે. ભારતમાં તો ચાલતું હતું, પણ વિશ્વના ફલક ઉપર મૂકી
અને એમણે યોગ દ્વારા કેવી શક્તિ પ્રાપ્ત કરી છે, યોગ શું છે, એની ભાવના શું છે, એમણે આપણી નજર સમક્ષ મૂકી દીધું. આજે આપણે જોઈએ છીએ કે કેટલા પ્રવાસો ખેડે છે, પણ છતાં એમના મોઢા ઉપર ક્યારેય થાકની લકીરે આપણને દેખાતી નથી. આટલા વ્યસ્ત હોવા છતાં એક ઋષિતુલ્ય કહીએ, એક તપસ્વી યશસ્વી વડાપ્રધાન કે જેણે યોગ્ય રીતે યોગને વિશ્વ ફલક ઉપર મૂક્યું છે, ત્યારે આપણે પણ એમાં આગળ વધવું જોઈએ. મૂળ ધરોહર આપણા શરીરની જે સ્પાઇનલ કોર્ડ મગજ સુધી જે ચાલતી હોય છે, બધા નર્વ્સ, બધા ચક્રો, એ બધી યોગની જ એક પરંપરા છે. એને સ્ટેબલ રાખવા માટે આપણે નિયમિત યોગ, આસનો, પ્રાણાયામ આ બધું કરવું જોઈએ. પણ એમાંય મારી એવી આપ સૌને ભલામણ છે કે યોગના નિષ્ણાત શિક્ષકો પાસેથી જ આપણે આ જ્ઞાન મેળવવું જોઈએ. ત્યાં આપણે ક્લાસીસ જોઈન્ટ કરવા જોઈએ. જૂની કહેવત છે એમ કે હળદરના ગાંઠીએ ગાંધિયાણાની દુકાન ચાલુ ન થાય, એમ આયુર્વેદને પણ લાગુ પડે, યોગને પણ લાગુ પડે કે જે તે ઔષધો કોઈ આપણને સૂચવે એનો પ્રયોગ આપણા શરીર ઉપર ન થાય. એ જ રીતે જે તે શીખવે એનાથી યોગ આપણે શીખી ન શકીએ. એના યોગ્ય ટીચર હોય અને એની પાસેથી જ આપણે એનું યોગ્ય જ્ઞાન મેળવ્યું હોય તો જ આપણને એમાં સફળતા મળે. રિએક્શન જેવું શરીરને ફાવે નહીં એવું કંઈ નથી, પણ આપણને જે પરિણામ જોઈએ છે એ પરિણામ મેળવવા માટે આપણે યોગના શિક્ષકની મદદ લેવી ખૂબ જરૂરી છે. આજે સમાજમાં હું જોઉં છું કે યોગ શીખ્યા આવ્યા હોય, થોડા દિવસ ક્લાસ જોઈન્ટ કર્યા હોય, પછી કોઈ પણ એપાર્ટમેન્ટમાં કે નાની સોસાયટી હોય, સોસાયટીમાં એ બહેનો પોતાના યોગ ક્લાસ ચાલુ કરી આપે છે. પણ એ રીત યોગ્ય નથી. એના માટે એક એન્વાયરમેન્ટ ઊભું થવું જોઈએ. તમે ત્યાં તમારા એપાર્ટમેન્ટમાં નીચે હો તો તમારા ઘરના વાઇબ્રેશન, એ એપાર્ટમેન્ટના વાઇબ્રેશન તમારી ઉપર સતત રહેવાના. જ્યારે યોગ ક્લાસમાં આવો ત્યારે તમે એની બધી જ ચિંતા ઘરે મૂકી અને તમે અહીં આવો છો એટલે એનો ફાયદો વધી જાય છે, અનેક ગણો થઈ જાય છે. ઓલી તો ઘરમાં ત્યાં એપાર્ટમેન્ટમાં કોઈક આવ્યું તો એની પણ આપણને સતત ચિંતા હોય છે, ક્યારેક વચ્ચેથી મૂકીને જવું પડે એવી પરિસ્થિતિ પણ આવતી હોય છે. એટલે આપણે સૌએ નિષ્ણાત યોગ શિક્ષક પાસે યોગનું માર્ગદર્શન આપણે મેળવવું જોઈએ. હવે જે બધી પ્રક્રિયા છે એ શ્વાસ આધારિત છે. કોરોના કાળમાં આપણે ઓક્સિજનની કેટલી જરૂરિયાત છે એનો આપણને ખ્યાલ આવ્યો કે ઓક્સિજન આપણા શરીરનું કેટલું મહત્વનું અંગ છે, કેટલી મદદ આપણને કરે છે. આપણે બધા વર્ષોથી જીવીએ જ છીએ, ઓક્સિજનના આધારે જ જીવીએ છીએ, પણ આપણને એ ખ્યાલ નહોતો આવતો કે ઓક્સિજનની આટલી જરૂરિયાત આપણા શરીરને પડે છે. અને એ આપણને એમ જ હતું કે હૃદય એક ચાલે એટલે આપણું શરીર ચાલે, પણ ઓક્સિજન વિના હવા, પાણી અને ખોરાક આપણા શરીરના 3 મૂળભૂત સિદ્ધાંતો છે. એમાં સૌથી પહેલા હવા જોઈએ. એટલે યોગ છે એ શ્વાસોશ્વાસની ક્રિયા સાથે બહુ જ જોડાયેલું છે. એની બધી જે પ્રક્રિયાઓ છે એ શ્વાસ અવલંબિત છે. એટલે આપણે આર્ટ ઓફ લિવિંગ અને ત્યાં બધી જોઈએ તો સુદર્શન ક્રિયા દ્વારા શ્વાસોશ્વાસને કેવી રીતે નોર્મલ કરી શકાય. આજે વિજ્ઞાને પણ પુરવાર કરી દીધું છે, એના બધા રેકોર્ડિંગ થયા છે કે મનની સ્થિતિનો
શ્વાસ ઉપર કેટલી અવલંબિત છે અને એના કેટલા ફાયદાઓ થાય છે એ વિજ્ઞાને પણ આજની રિસર્ચ કરી અને પુરવાર કરી દીધું છે કે યોગ છે એ આરોગ્ય માટે શ્રેષ્ઠ સારવાર સાબિત થઈ છે અને એનાથી ઘણા બધા રોગો આપણે દૂર કરી શકીએ એમ છીએ. કારણ કે ચયાપચયની ક્રિયા જે પાચન તંત્ર ઉપર છે એ પણ શ્વાસને અવલંબિત છે. દાખલા તરીકે જ્યારે આપણે ક્રોધમાં આવેગમાં હોઈએ ત્યારે આપણા શ્વાસ બહુ લાંબા ચાલતા હોય છે. જ્યારે આપણે આનંદમાં હોઈએ ત્યારે આપણા શ્વાસ ધીમા ચાલતા હોય છે. નોર્મલ હોઈએ ત્યારે એ નોર્મલ ચાલતા હોય છે. પણ શ્વાસોશ્વાસની પ્રક્રિયા આપણા પાચન તંત્રને એટલી બધી મદદરૂપ થાય છે કે એને કારણે ઘણા બધા રોગો આનાથી દૂર રહે છે. છેવટે આરોગ્યનું મૂળ જઠરાગ્નિ છે, હોજરી છે, કે એમાંથી જે પાચક રસો છૂટે અને જે ખોરાકનું પાચન થાય અને શરીર તંદુરસ્ત રહે એ જ આખી શરીરની મેટાબોલિઝમ પ્રક્રિયા કહીએ તો એ છે. પણ એ આધારિત કેના ઉપર છે? તો આપણા શ્વાસો ઉપર. આપણા શ્વાસમાં કેટલો ઓક્સિજન છે, આપણા ફેફસા કેટલા ચોખ્ખા છે. અત્યારે આ પ્રદૂષણવાળા વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ સતત ચારે બાજુથી વહેતો હોય છે ત્યારે ઓક્સિજન રિધમથી આપણે આપણા ફેફસામાં જે કાર્બન ડાયોક્સાઇડ ચોટેલો છે તે શ્વાસોશ્વાસની પ્રક્રિયા આ યોગના માધ્યમથી આપણે આપણા ફેફસા ચોખ્ખા કરી શકીએ એમ છીએ. અત્યારે નોર્મલ માણસના પણ 50%થી વધારે ફેફસા કાર્બન ડાયોક્સાઇડ આ જે પ્રદૂષણને કારણે ખરાબ થઈ ગયા હોય છે. ફેફસામાં ઝીણા ઝીણા છિદ્રો હોય છે, જે છિદ્રો કાર્બન ડાયોક્સાઇડને કારણે પૂરાઈ જાય છે, જેને ઓક્સિજન બહાર કાઢે છે. આ એક રૂટીન પ્રક્રિયા છે કે ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે અને ઓક્સિજન આપણા શરીરને ચોખ્ખું કરે. હવે ક્યારે કરવું એ પણ અગત્યનું છે. યોગનો સમય આમ જોઈએ તો બ્રહ્મ મુહૂર્ત એ સર્વશ્રેષ્ઠ છે. વહેલી સવારે 4 વાગે 5 વાગે આપણે જાગી જઈએ અને યોગ કરીએ તો ત્યારનું વાતાવરણ એકદમ સ્વચ્છ સુંદર હોય, પ્રકૃતિને અનુરૂપ હોય, ઓઝોન એનું લેવલ, ઓક્સિજનનું લેવલ બધું એકદમ નોર્મલ અવસ્થામાં હોઈએ તો આપણે જ્યારે યોગનો લાભ લેવો હોય તો વહેલી સવારે લઈએ તો એ આપણને ખૂબ જ ફાયદાકારક છે. અત્યારે સમયની પાબંદીઓ કહીએ, દોડધામ કહીએ, એમાં ક્યારેક સમયની ઉણપ હોય છે, વહેલા જાગી શકાતું નથી. પણ સૂર્યોદયની આસપાસ તો મોડામાં મોડું આપણું યોગનું કાર્ય થઈ જવું જોઈએ એવું હું માનું છું. આપણા ઋષિમુનિઓ અને એ લોકો પણ સવારે વહેલા ઉઠી અને આ પદ્ધતિનો ઉપયોગ કરી અને ખૂબ લાંબુ આયુષ્ય એમણે ભોગવ્યું છે. અને આપણે બધા નસીબદાર છીએ કે આપણા એ ઋષિમુનિઓએ આ અગાધ ખજાનો આપણને સોંપી અને લાંબુ સારું સ્વસ્થ આરોગ્ય મેળવવા માટેના જે વિધાનો છે, સૂચનો છે, જે આપણને આપ્યા છે, આપણે તો એને ફોલો જ કરવાના છે. એટલે મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે હજી પણ જો આપ યોગ સાથે જોડાયેલા ન હો તો વહેલી તકે યોગ સાથે જોડાઈ જાઓ. બાળકોને પણ એટલી જ અગત્યતા છે. બાળકોને નાનપણથી જ એના વિકાસમાં
જે ફેરફારો થશે એ બહુ જ અદ્ભુત હશે. શારીરિક માનસિક ફેરફારો આ યોગ દ્વારા જ થઈ શકે છે. મન સ્વચ્છ હશે તો સ્વસ્થ હશે. મનને સ્વસ્થ રાખશું તો કોઈ એક શારીરિક નહીં પણ માનસિક આરોગ્ય માટે પણ એટલું જ એ અગત્યનું છે. કારણ કે જેવા વિચારો એવા વિકારો. આપણે સારું વિચારશું તો આપણું સરાઉન્ડિંગ વાતાવરણ પણ સારું હશે અને ક્યાંય ગુસ્સો, ઝઘડો, ભેદભાવ આ બધા જે દુર્ગુણો છે એનો આપણા શરીરમાંથી જ નાશ થઈ જશે. એટલે આપણને એક નવી એનર્જી, એક સુખ, એક શાંતિ આપણને લાગશે. છેવટે આપણે જોઈએ છે શું? પ્રેમ, કરુણા, શાંતિ. પરસ્પર માણસો આ જ ઈચ્છે છે. એક પ્રાણી હોય, પ્રાણીને પણ માથે પ્રેમથી હાથ ફેરવો તો એ પણ કેવું દયાળું મોઢું કરી આપણી સામે જોઈએ છે. તો માણસની જાત પરસ્પર એકબીજાના પ્રેમથી, હૂંફથી કેટલી બધી સરસ રીતે જીવી શકે. અને ભૂતકાળમાં આપણે જોતા જ કે બધો સમુદાય બહુ હળીમળીને આનંદથી રહેતો. સમયાંતરે બદલાવ આવે એ જરૂરી છે, યોગ્ય પણ છે, થવું જોઈએ. જેમ પરિવર્તન એ સંસારનો નિયમ છે એવું ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે. એટલે પરિવર્તનો તો આવવાના જ છે, પણ એ પરિવર્તનમાં જ્યારે આપણે બેલેન્સ કરીને ચાલવાનું આવશે ત્યારે આપણે યોગ, આયુર્વેદ આ બધા જે મૂળભૂત સિદ્ધાંતો છે, જે પાયા છે, એ પાયાને આપણે પકડી રાખવા બહુ અગત્યનું છે. કારણ કે મકાન ચણાય ત્યારે જો એના પાયા મજબૂત ન હોય તો મકાન ક્યારે પડી જશે એનો કોઈ આપણને ખ્યાલ નથી. એટલે યોગ અને આયુર્વેદના જે મૂળભૂત સિદ્ધાંતો, આપણી પ્રાચીન પરંપરા, એને આપણે વળગી રહેવું જોઈએ, એને આપણે અપનાવવી જોઈએ. અને એનાથી જ મેં પહેલાં કીધું એમ યોગસ્ચ સ્વાસ્થ્ય રક્ષણ, આપણે આપણા સ્વાસ્થ્યનું સારી રીતે રક્ષણ કરી શકીએ. અને છેવટે આપણા બધાના મનોભાવ દરેકના એ જ હોય છે કે આપણે સારું રહેવું છે, સ્વસ્થ રહેવું છે. પણ કેમ રહેવું છે, કેમ રહી શકાય એ આજની ભાગદોડની જિંદગીમાં આપણને વિચારવાનો પણ સમય મળતો નથી. ત્યારે યોગ આપણને આ બધું જ બોનસમાં આપે છે કે તમારે કેમ વિચારવું, કેમ ચાલવું, તમારા વિચારોનું પરિવર્તન. તમે ગમે એવા ટોક્સિક હો, તમે ગમે એવા ગુસ્સાવાળા હો, તમને અંદરથી તો એમ થતું જ હોય કે હું આવું કેમ છું, મારે સારું થવું છે. તો સારા કેવી રીતે થવાશે? એ શ્વાસોશ્વાસની પ્રક્રિયા, યોગ એ તમને તમારા ઊંડાણમાંથી તમારા મૂળભૂત સ્વરૂપને લાવીને તમને સોંપી દેશે કે આ તમે છો, આ તમે છો, તમારું શરીર છે, તમે આને ભોગવો, તમે આને માણો, તમે આનાથી મોજશોખ કરો, તમે આનાથી કરુણા, પ્રેમ ને આગળ લઈ આવો. આ બધી યોગની અલૌકિક પ્રક્રિયાઓ છે. એ તો જેમ તમે કરતા જશો, આગળ વધતા જશો, એમ તમને ખ્યાલ આવશે કે યોગ એ શું છે. આપણે ઘણા વર્ષોથી પહેલાં રજનીશ હતા, પછી બાબા રામદેવજી આવ્યા, શ્રી પૂજ્ય રવિશંકર મહારાજ, એમને તો કેટલા દેશોમાં કેટલી રીતે મૂળભૂત સિદ્ધાંતો કે આપણું આયુર્વેદ, યોગ અને આપણો ધર્મ ત્રણેય એક જ છે એવું પુરવાર કર્યું છે. કે બેંગ્લોરમાં એના આશ્રમમાં આયુર્વેદ કોલેજ પણ છે, ઔષધિઓ પણ છે, ધર્મ પણ છે અને સાથે શ્વાસોશ્વાસની પ્રક્રિયાઓ પણ છે. એટલે આ બધા મૂળભૂત સિદ્ધાંતો, મૂળભૂત પાયાને આપણે જો યાદ રાખશું તો મને એમ લાગે છે કે આરોગ્ય આપણા હાથમાં રાખવું એ આપણા હાથમાં છે એવું આપણને સૌને લાગવા મળશે. એટલે
આરોગ્યની જાળવણી માટે, આપણી પ્રેમ ને કરુણાની લાગણીને બહાર લાવવા માટે આપણે યોગનું માધ્યમ એ સચોટ છે. એમાં બીજી કોઈ તકલીફો પણ નથી. પેલા જે બધા કામો જે થતા એટલે એટલી બધી શારીરિક થઈ જતો એટલે આપણા હાડકાં અને એ બધા બેલેન્સ રહેતા, આપણા જોઈન્ટ્સ હતા એ બધા ખુલતા રહેતા. માનો કે પહેલાંના જમાનામાં રસોડામાં કામ કરતી એક મહિલા એ રસોડાના કામ કરતી તો એની સાથે 28 આસનો થઈ જતા. આપણે સૂર્ય નમસ્કાર કરવાના અત્યારે આવે છે, એક આસનમાં પણ કેટલા આસન આવી જાય છે, એ એટલા આપણે કરી શકીએ તોય આપણા માટે અત્યારે ઘણી અદ્ભુત વસ્તુ છે. એટલે આપ સૌ આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કવિ મહામુનિ આપણા દેશને વિશ્વ ફલક ઉપર મૂકી દીધો છે, એ ઘડીને આપણે ન ચૂકીએ. કારણ કે ભારતની સંસ્કૃતિ જેવી છે. ભારત આગળ જે છે એ વિશ્વમાં કોઈ પાસે હતું નહીં, છે નહીં અને હશે નહીં. એ મૂળ સંસ્કૃતિના પાયા ઉપર જ બધા ઊભા છીએ આપણે. અને એનાથી જ આજે ભારત શ્રેષ્ઠ સમૃદ્ધ દેશ છે. તો એના પાયા એ આપણને ઋષિમુનિઓએ સૂચવેલી આ યોગ આયુર્વેદની પ્રક્રિયાઓ છે. એને આપણે અનુસરી અને ચાલશું તો એક દિવસ વર્ષમાં આવે છે એમ નહીં, રોજ આપણા માટે યોગ દિવસ જ હશે. અને પ્રસન્ન ચિત્ત એ આપણું એક ફોકસ હશે કે મારે પ્રસન્ન જ રહેવું છે. આજે આ વિશે આપ સૌએ મને સાંભળ્યું એ માટે હું આપ સૌનો આભાર માનું છું. લાઈફ સંસ્થા આમાં ચાલે જ છે. યોગા સેન્ટર સવાર સાંજ નિયમિત રીતે ચાલુ છે. રાજકોટ ચેપ્ટર એમાં ખૂબ જ સારી રીતે કામ કરે છે. આપ સૌ એનો લાભ લ્યો એવી મારી આપ સૌને અપીલ છે. જય હિન્દ.